તો ફાઇનલી નવો વિડીયો આવી ગયો છે. આપણે એને ઇન્સ્ટાગ્રામમાં એક રીલ મૂકી હતી ને રીલમાં આપણે ટાર્ગેટ હતો 100 લાઈકનો. તો આપણે કેટલી લાઈક થઈ ખબર તમને? 1400 લાઈક. 1400 લાઈક, 45000 વ્યૂ. તો હવે આપણે ચેલેન્જ તો કરવો પડશે. તો ચેલેન્જ અને આવી ગયો છે જોરદાર. એને આ કુવાની અંદર રહેવાનું છે ટૂંકમાં 12 કલાક, એક રાત રહેવાનું છે. અને આપણે અત્યારે 3:30 થઈ છે, 3:30 નો ટાઈમ છે. અત્યારથી આપણે ચેલેન્જ ચાલુ કરી દેવી અને રાતે 3:30 પૂરો થાય છે. પણ આપણે સવાર સુધી રહેવાનો ટ્રાય કરશું, બરોબર? જોઈએ, વિડીયોમાં બહુ મજા આવવાની છે. છેલ્લે સુધી વિડીયો જોવો અને ચેલેન્જ ડેન્જર થવાનો છે. થોડી જ સેફટી છે અમારી પાસે અને તમને આગળ ખબર પડી જશે વિડીયોમાં અમે કઈ રીતે સર્વાઈવ કરવી છે, કે શું શું પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે, બરોબર? તો વિડીયો આખો જોવો, મજા આવશે. હાલો, આપણે એને કુવા પાસે આવી ગયા છીએ. કુવો જોઈ લો. અંદર આને થોડુંક કચરો ને એ બધું છે, તો આપણે એને પેલા અંદર જઈ અને અંદર થોડું કચરો એ બધું સાફ કરી નાખી. હમણાં સાફ કરીને આવો બધું જો. હાલો. કેવાળ કાઢી દઈએ પેલા બધું કચરો સાફ કરી નાખી. હાલો, આપણે કુવાની સાફ સફાઈ કરી નાખી છે. અરે આ વાસણ બહુ મહેનત લાગી ભાઈ. આપણે એને કબૂતરના જમીને ઈડાએ આપણે વ્યવસ્થિત મૂકી ગઈ. હાલો ભાઈ, આપણા વિકીભાઈ કુવાની અંદર આવી રહ્યા છે. ભાઈ ને આ કુવાની અંદર કોઈ ઉતર્યા નથી, એટલે પહેલી વાર ઉતર્યા. જોઈ લો કેમ ઉતરાય. હાલ કહી દે શું કરવાનું આને તારે. ઓડિયો વાંદરા કુવામાં ગીરી ગયા એવું લાગે. ફાઇનલી હવે આવી ગયા છીએ. હવે બહાર નીકળવાનું થતું નથી. કાલ સવાર સુધી 12 કલાક થાય ચાલી બહાર નીકળવાનું છે નહીં. કરતા એકને આવડતું નથી. ખાવા પીવાનું બધું આમાં. હાલો, તો આપણે એને કુવાની અંદર આવી ગયા છીએ, બરોબર? હવે 4 જેવો ટાઈમ છે, બપોર પછી 4 વાગ્યા છે. અને આપણે રાતે 4 વાગ્યા સુધી એટલે 12 કલાક થાય. એટલે આપણે આખી રાત રહેવાનું છે. 4 વાગે તો નહીં, પણ સવારે પાડી દઈશું આપણે. અને બહુ તમે એને લાઈક કરી છે, કોમેન્ટ કરી છે, થેન્ક યુ એના માટે. હવે એને આમાં અમે એને 3:30 ઉતરી ગયા, હું જોઈ લો. હવે બહાર નીકળવાનું થતું નથી. 12 કલાક પૂરી થાય તારે. હવે ખાવાનું આપણે કઈ લાયા નથી અને બહારથી આપણે મંગાવવાનું છે, એ રીતે કાંઈક કરશું. અને હવે એને આપણે અંદર આવી ગયા. આ ભાઈને અંદર બોલાવી લેવી. આ જો પાણી અહીંયા અમારી આગળ ખાલી આ ડોલ એક છે અમારો સેફટી માટે ખાલી એક ડોલ છે. મોબાઈલ એમાં રાખવાનો છે, બીજું કાંઈ હોય ખાવા પીવાનું વસ્તુ તો એમાં રાખવાની છે. એની માટે સેફટી માટે ખાલી ડોલ છે અને એક આ ખાટલો. બાકી કાંઈ લાયા નથી. શું કેવું તમારું? કેટલો ટાઈમ કેટલો થઈ ગયો ખબર? 3 સાડા 3 ને અમે લગભગ આ ખાટલો બાંધતા હતા, આ બધું બચતા હતા. તો અત્યારે 4 જેવું 4 વાગી ગયા જેવું થઈ ગયું છે. એટલે એટલી મહેનત લાગે છે. તો એક લાઈક કરજો યાર. મહેનત કરવી તો એક લાઈક કરો અને સબસ્ક્રાઈબ વધારો જલ્દી 1000 કરો, એટલે એને મોનોટાઈઝ થાય ચેનલ. સમજાણું? તો કરો જલ્દી ફટાફટ. તો તમે કુવા તો બહુ જોયા છે, તમે એને કુવામાં ઉતર્યા નહીં હો. કુવાની મોત જોઈ લો. અને ઉતર્યા હો તો એને તમે કોઈથી કુવાની અંદર રહ્યા નહીં હો. અમે આજે 12 કલાક અને આખી રાત આ કુવાની અંદર રહેવાના. પાણી અંદર કોણ કેટલો ટાઈમ રહી શકે ને એ જોવાનું છે.
વિકીભાઈ ને અંદર બોલાવી લે હાલે કી તરતા આવડતું નહીં મને ઉડી જવાનું ટાઈમર ચાલુ કરી દીધી 1 2 3 આવી ગયો ભાઈ હા શૂટિંગ કરી જો ભાઈ કાઈ શૂટિંગ કરી ની શૂટિંગ અને આખું ખોલી ને તો ને આખું ખોલી લાગે તો આવે 5 મિનિટમાં લાવતી દે 5 મિનિટમાં વાહ વાહ પણ મેં એક બે પેલા ટ્રાય કરી લીધી બિટ્ટી મારવા છે બચાવો બચાવો રામ બોલો ભાઈ રામ લાગી ગયું मजा आया बहुत मजा आया આપણે ભાઈ અંદર જ રહેવાનું થાય કુવામાં આ બે ભલે ખાટલા ઉપર બેસતા આપણે આખી રાત આમ રહેવાનું તમારા ભાઈ ને ને જીગરો હે જીગરો જીગરો જ મોટો જીગરો હા હાલો આ અંદર જઈને હું શ્વાસ રોકું બરોબર અને વિયો જાવ ને તો આ બેન ને મોટા કરી દો ચાલો નાકમાં પાણી ગરી ગયું તાર આવું હોય તો એ કઈ ને હું હા કઈ દે ને તું મને તડકા આવડતો નથી ટ્રાય કરી દી હવે ભલે ઈયો તો આપણે ઓસા ચેનલ માં ઓસા પાણી ઉડાડી ગયો ટાઢા ટાઢું ભાઈ ને ડુબાડી દેવી આપણે નીચે પડે ને એટલે એને બહાર નથી નીકળવા દેવા तो आई जस्ट टेक इट આવો આવું છું તરતા આવડતું નહીં પણ તો રિક્સ લઉં છું તમારી માટે કે છે તરતા ને કરતું એ ઓય પાડ ભાઈ જો તારી વિડિયો દીસે ઉભા રહો હાલો ભાઈ ભાઈ બસાઈ લીધા આપણે મારો એક મેમ્બર ઓછો થઈ જાય આપણે કરવું નહીં ભાઈ જો તારી વિડિયો મારે રહેવું નથી અરે તરતા આવડતું તને કીધું તું મને દાદા પૈસા લઈ જાય ના ના તમને હેને હું એક અંદરની વાત કહું અમે ઝેરના કૂવામાં આવ્યા ને ત્યારે આ ભાઈ દેખાડી દો આ ભાઈ છે ને ટોટલ 3 વાર પાણી ગરમ કર્યું છે 3 વાર કેટલી વાર 3 વાર ભાઈ પાણી ગરમ કરી નાખ્યું જોઈ શકો છો તમે આ માસૂમ શખ્સ ને હા હાલો કરે કેમ છો બધાને જય શ્રી રામ લાઈક કરી નાખજો શેર કરી નાખજો હવે કે પાણી ગરમ નહીં કરું સબસ્ક્રાઇબ કરી નાખજો કેવું પાણી ગરમ કયું હું વાત કરો 4 કલાક જેવું છું તો 3 વાર હજી તો આપણે કેટલી કલાક બાકી કેટલી વાર એવું નહીં આ કે તો મને બહુ પાણી ઠંડુ લાગે તો મેં કીધું થોડું ગરમ કરી દઉં એમાં કઈ હોય ને યાર થોડું ગરમ કરી દીધું એની માટે અમે એવું નતું કરવાનું કીધું ભાઈ મેં પાણી ગરમ કર્યું ને પછી જેને ધુબાકો માર્યો ત્યાં લઈ ભાઈ કે મને ટાઢું લાગે પછી માર શું કરવું તો પછી થોડુંક તો ગરમ કરવું પડે ને હવે ભાઈ તમે પાણી જો કેટલું આસરું પાણી છે આમ જો આસરું પાણી જો પાણી ચોખ્ખું એકદમ અને એમાં અહીંયા કુદરતી ઝરણું હાય બહારનું લોકેશન આ હા તમે આવો એકવાર આવા કૂવામાં ચેલેન્જ કરો જન્નત મળી ગઈ જન્નત વિકી તમે આવો એકવાર અમારી હારે આવો ચેલેન્જ કરવા
તમને જન્નતનો નજારો કરાવી નાખ્યો હવે તમારે કયો ચેલેન્જ કરવો છે ઈ તમે અમને કમેન્ટમાં કહી દો અમે ઈ ચેલેન્જ લઈને તમારી સામે આવી જઈશું તો અમે બેઠા બેઠા હવે કંટાળી ગયા છીએ અને આપણે હવે જયસુખભાઈ છે ને મુંજરો કહી દે મુંજરો 500 રૂપિયા દીધા 500 રૂપિયા આપ્યા જયસુખભાઈ ને મુંજરો કરવાના તમને ગમે ને તો કમેન્ટ કરી નાખજો લાઈક કરી નાખજો વિડિયો ને શેર કરી નાખજો જયસુખભાઈ ને મુંજરો ગમે તો ના ચાલ ભાઈ આપણો નાસ્તો આવી ગયો છે એ નાસ્તો આવવા દો ભાઈ જો ને એમાં એવો નાસ્તો આવે આ ગરમા ગરમ ભેળ કુરકુરિયા આવી ગયું છે હવે મજા આવે છે મજા તો આપણે હવે પીન નાખી ભેળનું અનબોક્સિંગ સુગંધ આવે મસ્ત તો આપણે આ ચેલેન્જ ની અંદર એક બીજો ચેલેન્જ એ છે કે આપણે પાણીમાં નાસ્તો કેમ કરીશું કઈ રીતે એમને પકડી આમાં છે ગરમા ગરમ ચટણી તો ભેળ કેરની ભૂખ લાગી હતી નાઈ ભૂખ્યા થઈ ગયા ધમકીનો બંદોબસ્ત થઈ ગયો આપણે નાસ્તો આવી ગયો આપણો હવે ને તમે જોવો કઈ રીતે એક હાથમાં ચટણી પકડવાની આ કુરકુરિયા પકડીને બેઠો છે પગ ઉપર કુરકુરિયા મૂકે છે આવી રીતે આપણે એને નાસ્તો કરવો પડે એટલે તમે વિચારી લો આપણે એને એમાં કેટલી મુશ્કેલી થાય તો હાલો આપણે એને નાસ્તો કરી લીધો રેડી નાસ્તો બાય બધું મોકલાઈ દીધું અને આપણને એને આપણા ફોલોવર મળી ગયા જોઈ લો એટલે આપણે સેફટીની કઈ બીક છે નહીં આપણી પાસે ને 5-10 જણા ધ્યાન રાખવા વાળા છે બાય ઘડી ઘડે નાઈ લેવી ઘડી ઘડે ફોન ઘુમાડવી જલસા કરવી હલો મને મળવી પાછી તો ભાઈ એને અત્યારે 9:30 અને હવે એને જઈ પીને થાકી ગયા અત્યારે રૂપિયાને નથી કોર્ટમાં રીબી જોઈ જલસા કર્યા આયા ને થાકી ગયા હવે એને આપણે સાવ સમય ગયો હવે ગુવાની વ્યવસ્થા કરવી થોડી એક જણાને આરામ મળે જો હવે એને ભૂખ લાગી લાગી જાય એવી ભૂખ લાગી 10:08 તો 10:08 થઈ છે અને ભાઈ ઉપર ઉભા છે મેગી નું ચાલુ કરી ચાલો હાલો મેગી બનાવવાનું કહી દીધું એને મેગી આવે ને પછી મફતી તો ન કહેવાય પણ કામ કર્યા વિના નહીં ના પડી લેવી મસ્ત બેઠા અને આમાં ને ખાવાની મજા આવે થોડી હાલો ખાઈ લઈએ ખાતી વખતે મેગી આવે તો મળે તો ને લાઈટ વહી ગઈ હતી ખાલી એને 5 મિનિટ લાઈટ ગઈ હતી તો આ જુઓ આટલું પાણી ઉપર ગયું આટલું પાણી હવે લાઈટ આવ જાય છે તો વિચારો કે હે ને આ દિન સુધી પાણી આવે છે હજી ગોળ દિન લઈને પાણી ભરાઈ જાય છે તો અમારી શું હાલત થાય છે આખા ડૂબી જાય આટલે પાણી આવી જાય મારું નો ખાલી આટલો ફોગું વાય જાય છે હું આ ડૂબી જાય કેમ રહેવા છે ખબર નથી હવે લાઈટ જાય તો શું હાલત થાય અત્યારે દિનના ચાય પાણી પી ગયું ઠીક લાગે હવે તો જયસુખભાઈ શું કરે ડબલું લઈ તો આપણે એને મેગી આવી ગઈ છે અને પાણીનું લેવલ જોવો તમે ખાટલાની નીચે હતું આટલું એની જગ્યાએ અહીંયા સુધી આવે સાતી સુધી પાણી આવવા માંડ્યું છે આવી ગઈ છે ગરમા ગરમ ટાઈમ થયો છે 11 જેવું વાગ્યા છે આપણે એને મેગી ખાઈ લેવી છે એક મેગી આવશે એક પ્લેટ
મેગી ખાઈ લેવી અને પાણી લેવા દો તેમ કલાકમાં ને આ કેટલું પાણી થઈ ગયું હજી કલાક 1.5 કલાકમાં આ ઉગી જાય પછી શું હાલત થાય તો ભાઈ મેગી થઈ ગઈ પૂરી પાણી લેવાના ને આ સાચી ઉધી આવી ગઈ હું નથી ગયો હા 12 વાગવા આજુબાજુ છે અને હવે ને અમે હળવે ડૂબતા જઈએ છીએ હા હવે 20 બહાર મોકલી દઈ તો આપણે એને મેગી ખાઈ લીધી છે અને પાણીનું લેવલ જો આપણે એને છાતીની ઉપર સુધી પાણીનું લેવલ આવી ગયું છે આપણે સવારે ઈંડા મૂક્યા હતા તમે જોયા હોય ને તો આ બહુ ઉપર હતા અત્યારે એને આ થોડુંક આટલું પાણી વધશે એટલે આ ઈંડા ટૂંકમાં ડૂબી જાય આપણે ડૂબવા નથી દેવાના એ પહેલા ઉપર લઈ લઈશું પણ હવે એને લેવલ ફૂલ આવેલું થઈ ગયું છે બીક લાગે ફૂલ ઠંડી લાગે એટલે બીજી હવે ઠંડી લાગે છે હા ઠંડો ઠંડો દિવસે મજા આવતી પણ હવે ને અત્યારે બહુ અઘરું પડે બહુ અઘરું પડે છે તો ટાઈમ જો છે 2:34 આજુબાજુમાં ટાઈમ જોઈ લો અને લાઈટ વહી ગઈ છે આપણે અહીંયા હવે લાગે બીક આપણે પાણી દેવી જોઈએ લાઈટ નથી કેમ થઈ ગઈ થાકી ગયા ફૂલ અને ટાઈમ જ જાતો ખબર નથી કે આવું થશે એમ ટૂંકમાં દિવસે જામી પણ હવે અને રાતે બહુ અઘરું પડે રાત ન નીકળે આમાં પાણી ઉપર આવી ગયું છે બહુ પાણી બહુ હોય કેમ પાણીમાં પગની નીની હાલત છે ને બહુ ઓલી થઈ ગઈ છે આ બે ને અકળાઈ જાય છે હવે પગે દુખવા પડ્યા છે હવે આવી ખબર હોત ને તો રાતનો ચેલેન્જ જ ન લે દિવસે કઈ નાખે બહાર કવાડમાં હા હવે હે ને જોઈ થોડોક ટાઈમ રહેવાય તો રહેવી બાકી 4 વાગે આપણો ચેલેન્જ પૂરો થાય 2 ને 3:30 એટલે 2:30 ઉપર ટૂંકમાં થઈ ગયું છે બે અઢી કાઢવાની છે હા. ખાલી હવે ત્યાં લગી આપણે થોડું પાણી ઉપર ન આવે સારું પાણી જેમ બને ઉપર જ આવતું જાય છે અને હવે 3 જેવો ટાઈમ થયો છે અને હવે થાક્યા છે તો અને હું અને એક જાગું અરુણ અને વિકી બે ને થોડુંક ખુવાઈને ટ્રાય કરે આરામ કરે કોઈ તો ન હોય કે થોડોક આરામ મળી જાય હું ધ્યાન રાખું કાંઈ વસ્તુ ટૂંકમાં અંદર હોય કે આવે બાવે હું ધ્યાન રાખું હું જાગું આ બે ઉતા ખુવાઈને ટ્રાય કરે તો હવે તમે બે ઉઈ જાઓ આરામ કરો તમે આરામ તેમ લાંબા થઈ જાવ હું હે ને આ નીચે શું એવી રીતે આપણે હે ને કલાક 1.5 કલાક એવી રીતે જ રહેવાનું અને આ બે આરામ કરે છે લાઈટ આવી ગઈ એટલે ઉપાયથી નથી એને હું આ બે ધ્યાન રાખું ટૂંકમાં પાણીનું લેવલ બહુ વધી ગયું છે હવે લગભગ કલાક જેવું હશે કલાક જેવું કાઢવાનું છે કલાક નીકળી જાય ને શાંતિથી તો સારું છે હવે ટાઈડ એવી આવી છે ને અંદરે ઠંડુ લાગે એમ બહુ ઠંડી લાગે રહેવાતું નથી પણ હવે કલાક તોય કાઢી લેવી કલાક સારું અને ચેલેન્જ ઓલો નથી કરવો હવે કેટલો ટાઈમ ગયો છે અડધી કલાક જેવું છે તો હવે મને સડી છે ટાઈટ ને હું જાઉં છું બારો મને ખંજોળ આવો ના ના હવે તમે કરો હવે મારે રહેવું એટલે પણ શું થાય છે તને અડધી કલાક છે યાર અડધી કલાક તમને એટલે કેરમાં કેવો તો આ મને હવે ટાઈટ સડી છે ને હવે હાથમાં ખંજોળ આવે છે હવે મારે રહેવું જ નથી ચેલેન્જ પણ થાય હવે ઘડી પી જાય ખાલી અડધી કલાક જ થઈ જાય ના ના હવે મારે નીચે રહેવું જ તે હવે એટલે પણ બે ને ઘડી અડધી કલાક છે ખાલી અડધી હા, હવે ચેલેન્જ પૂરો કરી નાખ્યો જા, હવે મને બહુ ખંજોળ આવે છે હવે મારે ફિનિશ રહેવા તો હું જાવ પણ ઘડી કે એમાંય ના ના એટલે ભાઈ ઓય, રહી ઓય. ચેલેન્જ એટલે ના ના હવે કેવો માણસ આવે તું? કરો હવે તમારો ચેલેન્જ છે મેં હવે તમે જાઓ ભાઈ મારે રહેવું જ નથી એટલે અડધી કલાક જ છે રહી ના ના હવે હું જાઉં છું હું મારે રહેવું જ નથી એ ભાઈ હે ને આપણે 4 વાગી ગયા છે ટાઈમ બતાવી દો તો 4 થઈ ગયા હવે હે ને આ ભાઈ માણમાં ડ્રોઈ ગયા છે બહુ બોલ અત્યારે રહ્યા છે પાણીનું લેવલ તમે જોઈ લો આ આપણે હે ને આ બધા ઈંડા રહ્યા ને એની ટૂંકમાં લેવલમાં આવવામાં છે ને હવે ટાઈમ થઈ ગયો છે 4 વાગી ગયા આપણો ચેલેન્જ થાય છે પૂરો બે અને ભાઈ જગાડી તો જો સૂતા જ ન હોય કે હું આમાં ન આવે પણ 4 થઈ ગયા નહીં ચેલેન્જ થઈ ગયો પૂરો ભાઈ હા 4 થઈ ગયા ચાર ને 4 થઈ ગઈ હવે હે ને આપણે ચેલેન્જ અહીંયા કરવી એ પૂરો વિડીયો ગમ્યો હોય
તો લાઈક કરો અને કમેન્ટમાં કહી દો તમને કેવો ચેલેન્જ લાગ્યો. અને નેક્સ્ટ કમેન્ટ કઈ તમારે એને યુનિક હોય ને સજેસ્ટ કરવું હોય તો જલ્દી કોમેન્ટ કરો હા, અને સબસ્ક્રાઇબ કરી લેજો બધાય. હવે તમારે કયો ચેલેન્જ જોવો છે એ માટે તમે કમેન્ટ કરી દો. હાલો મળીએ નેક્સ્ટ ચેલેન્જમાં. બહુ થાકી ગયા. આ ચેલેન્જમાં હાલ હવે આ ચેલેન્જ નો કરાય યાર. દિવસે તો મજા આવી ગઈ આજે. ચેલેન્જ કરાય નહીં પણ અમે તમારી માટે કરતા રહીશું.